આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે રવિવાર હતો એટલે હું નાઈ ધોઈને નીકળી ગયો માતાજીના દર્શન કરવા। આવા ગામના વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલને નોટિફિકેશન ઓલ પર સેટ કરી દો। ધન્યવાદ। હું મંદિરે પહોંચીને માતાજીના દર્શન કરીને મંદિર આગળ બેસી ગયો। પછી તમારે અહીં આવવું હોય તો આણંદથી લગભગ 7 કિલોમીટર દૂર મોગર નેશનલ હાઈવે 8 નંબરની પાસે મંદિર આવેલું છે। ત્યાં ઘણા બધા ભાઈ ભક્તો આવે છે પોતાની મન્નત લઈને। તમે પણ અહીંયા આવી શકો છો। રામનગર ગામથી વેરા કોલોની તરફ જતો રસ્તા પર એક સૂકી નહેર આવે છે। સૂકી નહેર પાસે ઘણા બધા પક્ષીઓ આગળ ભેગા થાય છે દાણા ખાવા। મેં પણ ગામમાંથી સેવો લઈને ચકલાને એક દાન તરીકે કામ કર્યું છે। મંદિરે ટાઈસો મારવાનું કામ બાકી હતું એટલે હું અને મારા કાકા બે નીકળી ગયા।
સિમેન્ટ લાવવા સારતા ગામમાં. ત્યાં આગળ પહોંચીને અમને એક છોડનો એક એવો પ્રજાતિ મળી છે, એને અડવાથી એ રિહાઈ જશે. તમે એને શું કહો છો એ મને નથી ખબર. કમેન્ટમાં કહેજો કે તમે એમને શું કહો છો આ છોડને. સિમેન્ટનું બિલ બનાવી અને સિમેન્ટ ભરીને ટેમ્પીમાં અમે નીકળીએ ઘરે પાછા આવવા. મંદિરે સિમેન્ટ ઉતારીને હું ઘરે બેસી ગયો મારા નાના ભાઈનો સ્કૂલનો પ્રોજેક્ટ બનાવવા. મંદિરનું કામ જોવા છું કેટલે આવ્યું. ટાઈસો મારવાનું કામ ચાલુ છે, જોવા જઈએ. બોલ ને કંઈક. શું બોલવાનું મને ન આવડે. બોલ મજા. આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું કાલના બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.